જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ગતરોજ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો હતો। આ પ્રસંગે નવા નીરના વધામણા કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી અને મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ હાજરી આપી હતી। ડેપ્યુટી મેયર કૃષ્ણબેન સોઢા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કલગથરા પણ ઉપસ્થિત રહ્યા હતા। શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી અને દંડક કેતનભાઈ નાખવાએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની અને કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવા સહિત અન્ય કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના અધિકારીઓએ હાજરી આપી હતી। સૌએ શ્રીફળ અને પુષ્પવૃષ્ટિ દ્વારા નવા નીરનું સ્વાગત કર્યું હતું। રણજીત સાગર ડેમ જામનગર મહાનગરપાલિકાની માલિકીનો એકમાત્ર જળાશય છે, જે શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।